નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હવે આપણે ધોરણ 2 માં વિષય ગુજરાતી નિબંધ લેખન, એમાં આપણે આવી તમારી જોડે ચોપડી હશે ગુજરાતી નિબંધ લેખન વિકાસ. આપણી જો તમારી જોડે આવી બુક છે, હા, તમારી આ રીતની બુક હશે. એમાં તમારે પહેલું લેસન, જેમાં લેસન લખ્યું છે અનુલેખન લખો, આવું લેસન હશે તમારી ચોપડીમાં. તમારે અહીંયા ખાલી હશે, તમારે અહીંયા હું જ્યારે મોકલું ત્યારે તમારે અહીંયાથી તમારે લખવાનું રહેશે. ચોપડી જોઈ લો બધા, ગુજરાતી લેખન વિકાસ જોઈ ચોપડી બધાએ? હા, એમાં આપણે અહીંયા લખ્યું લેસન 1 અનુલેખન, નીચેના વાક્યો સુંદર અક્ષરે લખો. આમાં થોડા વાક્યો લખ્યા છે મેં બોર્ડ ઉપર, એવી તમારી આ ચોપડીમાં થોડા વાક્યો છે, એ તમારે સુંદર અક્ષરે લખવાના છે. હું તમને બોર્ડ ઉપર લખાવું છું એ તમારે સમજ માટે, અને જ્યારે તમારે આ નિબંધ લેખનની પીડીએફ મોકલું એ મુજબ તમારે આ નિબંધ લેખનની ચોપડીમાં લખવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે લખીશું ને. તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા તારીખનું ખાનું આપ્યું છે. તમારે અહીંયા જ્યારે વિડિયો આવે ને ત્યારે અહીંયા ખાનામાં પીડીએફ માં તારીખ લખી દેવાની. લખી દેશો બધા? હા, ચલો આપણે હવે લખીશું અહીંયા. ચલો અહીંયા પહેલું વાક્ય છે, ગામમાં ઘણા ઉંદર હતા. તમારા બધું રીડિંગ લખેલું જ હશે, તમારે લખવાનું નથી. ગામમાં ઘણા ઉંદર હતા, આવું તમારે લખેલું જ હશે ચોપડીમાં. તમારે એ નીચે ખાલી જગ્યાએ કાપી હશે લાઈન, એમાં તમારે લખવાનું છે ગામમાં ઘણા ઉંદર હતા. આ વાક્યો તમારે બોલીને લખવાના, જેથી તમને યાદ રહી જાય. ચલો બોલવાનું કે ગામમાં ઘણા ઉંદર હતા. એવું જ બીજું વાક્ય છે, એક દિવસ એક વાંસળી વાળો આવ્યો. અહીંયા આપણે લખવાનું છે એક દિવસ એક વાંસળી વાળો આવ્યો. આ રીતે લખવાનું. પછી આપણું ત્રીજું વાક્ય છે, બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. તો આપણે અહીંયા લખીશું બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. એવી જ રીતે આપણે આ બાજુ લખીશું. આ ત્રણ વાક્યો લખ્યા, હું તમને ફરી વાંચી સંભળાવીશ પછી. ચલો હવે લખીશું, ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય. આ વાક્ય આવું છે, તો આપણે અહીંયા ફરી લખવાનું છે ને, ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય. આ રીતેનું કરેલું છે. પછી પાંચમું વાક્ય છે, વાંસળી વાળો 1000 રૂપિયા લઈને ચાલતો થયો. અહીં આપણે નીચે લખીશું વાંસળી વાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. ચલો વિદ્યાર્થી મિત્રો, હું તમને ફરી એકવાર આ વાક્ય સમજાવી દઈશ. ચલો, ગામમાં ઘણા ઉંદર હતા. આ વાક્યો આપણી ગુજરાતી પર્યાવરણની ચોપડીમાંથી લેવામાં આવેલા છે. તમારી ચોપડી ગુજરાતી પર્યાવરણની ચોપડી પાઠ 1 માંથી અનુરૂપ આ વાક્યો છે. તમારો
જ્યારે પાઠ ચાલુ થાય ત્યારે તમે જોજો આ બધા વાક્યો પણ એમાં આવશે. ગામમાં ઘણા ઉંદર હતા. એક દિવસ એક વાંસળીવાળો આવ્યો. બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય. વાંસળીવાળા 1000 રૂપિયા લઈને ચાલતો થયો. તમારે આ રીતે લખવાનું, સારા અક્ષરે લખવાનું અને કાનો માત્ર સરસ વ્યવસ્થિત રીતે લખવાનું, શાંતિથી એકદમ લખવાનું, નહીં ઝડપથી, અને લીટીની અંદર જ લખવાનું છે, લીટીની બહાર કોઈએ લખવાનું નથી, અને નાના અક્ષરથી લખવાનું બધાને, એટલે જેથી કરીને તમારી આ લીટી સુધી તમારું બધું લખાણ આવી જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આવતા વિડીયોમાં. આવજો.